હેલો દોસ્તો, આજે આપણે એવો ટોપિક ભણવા જઈ રહ્યા છે કે જે બીજગણિતમાં સૌથી અગત્યનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ ટોપિક છે ઘાતાંકના નિયમો. તમે અગાઉના ધોરણમાં ધોરણ 7માં ધોરણ 8માં આ ટોપિક ભણી ગયા છો, તો અહીં ફરી પાછો આપણે એનું પુનરાવર્તન થોડું કરી લઈશું અને એ નિયમોને ફરી પાછા તાજા કરી લઈએ. એના ઉપર થોડાક એક્ઝામ્પલ ઉદાહરણો રૂપે જોઈ લઈએ. જોઈએ તો જો a અને b ધન વાસ્તવિક સંખ્યા હોય અને m અને n જો સમય સંખ્યા હોય, જો a અને b ધન વાસ્તવિક સંખ્યા હોય અને m અને n સમય સંખ્યા હોય તો શું થાય? a raised to m into a raised to n બરાબર આધાર સરખા છે તો ઘાતાંકોનો સરવાળો થયો a raised to m plus n. દોસ્તો, આ વારંવાર આવા પ્રકારના દાખલા કે કંઈક ને કંઈક આવતું હોય ને આપણે મોટે ભાગે આમાં ભૂલો થતી જ હોય છે. તો હવે આપણે આને ઉદાહરણ સ્વરૂપે પણ આપણે સમજી લઈએ, જેથી જ્યારે એક્ઝામ્પલ આવે તે વખતે તમે આ એક્ઝામ્પલ અથવા તો આ મેથડ ખૂબ જ સારી રીતે સમજીને કરી શકો. તો અહીંયા તમે જો x નો વર્ગ x ની 7 ઘાત, અહીં આધાર સરખા છે બરાબર, તો ઘાતાંકોનો સરવાળો 2 + 7 એટલે x raised to 9, x raised to 4 into x raised to 3. તો આધાર સરખા છે, ઘાતાંકોનો સરવાળો 4 + 3 x raised to 7. ખ્યાલ આવ્યો? એવી જ રીતે જો a raised to m upon a raised to n હોય, આધાર સરખા હોય અને ભાગાકારની ક્રિયા થતી હોય તો શું થશે? ઘાતાંકોની બાદબાકી a raised to m minus n. તો આના ઉપર જોઈએ તો કે m જે છે તે n કરતા મોટો હોવો જરૂરી છે બરાબર. આ બંને તો સમય સંખ્યા જ છે, પરંતુ m જે છે એમની કિંમત n ની કિંમત કરતા મોટી હોવી જોઈએ. કેવી રીતે? દાખલા તરીકે x ની 6 ઘાત અને અહીંયા x ની 2 ઘાત. તો 6 2 કરતા મોટા છે, m greater than n. 6 2 કરતા મોટા છે અને તમે જોશો તો 6 - 2 ઘાતાંકોની બાદબાકી કરવાની. 6 - 2 એટલે આપણને મળે 6 - 2 4 એટલે x ની 4 ઘાત. બીજો કોઈ એક્ઝામ્પલ જોઈએ. x raised to 8 upon x raised to 5. તો અહીંયા પણ તમે જો 8 5 કરતા મોટા છે એટલે બાદબાકી કરીશું. x raised to 8 minus 5 is equal to x raised to 3 બરાબર. તો અહીંયા તમે જોયું કે આ m જે છે તે n કરતા મોટો છે. હવે આપણે m જો n કરતા નાનો હોય બરાબર, m જો n કરતા નાનો હોય તો શું? એટલે a raised to m upon a raised to n is equal to a raised to n minus m. અહીંયા એક્ઝામ્પલ થી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. x raised to 2 છે, અહીંયા x raised to 5 છે. તો અહીં તમે જોઈ શકો કે 2 જે છે તે 5 કરતા નાના છે. તો શું લખાય? જ્યાં મોટી સંખ્યા છે એ મોટી સંખ્યા પાસે આપણે જવાનું, એટલે x raised to 5 minus 2 શું મળશે આપણને? 5 - 2 3 મળે એટલે x raised to 3 બરાબર. બીજો એક એક્ઝામ્પલ જોઈએ.
x રેઝ ટુ 4 અપોન x રેઝ ટુ 10. હવે તમે જોઈ શકો ફરી પાછું કે 4 જે છે તે 10 કરતા નાના છે, બરાબર? તો જ્યાં મોટી સંખ્યા છે ત્યાં જ આપણે જવાનું છે. તો x રેઝ ટુ 10 માઈનસ 4 આપણને મળશે x રેઝ ટુ 6. દોસ્તો, આ અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો એટલે તમને આવડશે, પણ અહીંયા આપણે એટલા માટે આ પુનરાવર્તિત કરી રહ્યા છે કે હવે પછીના ધોરણોમાં પણ આનો કન્સેપ્ટ જાણવો ખૂબ જ જરૂરી છે. આ જો આપણે ભણવા વગર અથવા તો જાણવા વગર આગળ નીકળી ગયા તો જ્યારે આ આવશે તે વખતે આપણને આનું કન્સેપ્ટ ક્લિયર નહીં હશે તો દાખલા ગણવામાં અથવા તો સમજવામાં મુશ્કેલી પડશે, બરાબર? આગળ બીજું જોઈએ. m બરાબર n હોય એટલે a રેઝ ટુ m અને a રેઝ ટુ n બરાબર 1 થાય. કેવી રીતે? તો x રેઝ ટુ 3 અને x રેઝ ટુ 3 આમ જોવા જઈએ તો આ ભાગાકારની ક્રિયા થાય તો 3 માઈનસ 3 x રેઝ ટુ 0 એટલે 1 થાય, બરાબર? અને આ બંને સરખા છે તો ઉડી જાય તો પણ 1 આવે. તો આ વસ્તુ જાણવી જરૂરી છે. એટલે ટૂંકમાં આપણે ઘાતાંકોના નિયમોમાં એક બીજો નિયમ આપણે જોયો કે કોઈની બી ઘાત શૂન્ય હોય, કોઈની બી ઘાત શૂન્ય હોય તો જવાબ 1 મળે. કોઈની બી ઘાત શૂન્ય હોય તો જવાબ 1 મળે. ઓકે, હવે બીજો એક નિયમ જોઈએ. a રેઝ ટુ m આખાની n ઘાત તો જવાબ આવશે a રેઝ ટુ mn. આ m અને n નો ગુણાકાર કરવાનો. આમાં કંઈક આપણે એક્ઝામ્પલ જોઈશું. તો કે x ની 2 ઘાત આખાની 4 ઘાત હોય, બરાબર? તો શું આપણે લખીએ? x રેઝ ટુ 2 into 4 આપણને મળશે x રેઝ ટુ 8. y ની 4 ઘાત આખાની 8 ઘાત તો શું લખાશે? y ની 4 ગુણ્યા 8 બરાબર 8 ચોક 32, બરાબર? તો દોસ્તો, આ ઘાતાંકના નિયમો તમે તમારી નોટની અંદર ઉતારી લો. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું અને બીજા નિયમો જોઈશું. અહીં તમે જો કે આ નિયમ તો ખૂબ જ અગત્યનો છે અને મોટે ભાગે અગાઉના જે આપણે નિયમો જોયા એ નિયમો સિવાય આ નિયમ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવતો નથી અને મોટે ભાગે ભૂલ કરીને જ આવે છે. જોઈએ તો અહીંયા ab ની આખાની m ઘાત છે તો શું લખાય? a ની પણ m ઘાત અને b ની પણ m ઘાત. મોટે ભાગે શું કરે છોકરાઓ? આ b ની m ઘાત કરીને આવે પણ a ની m ઘાત કરતા નથી. આ મોટે ભાગે બધા વિદ્યાર્થીઓની ભૂલ થતી હોય છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો x y આખાની 3 ઘાત છે તો શું લખાય? x ની y આખાની 3 ઘાત. દોસ્તો, આ ખોટું છે. આ 3 જે છે તે x ની પણ 3 ઘાત અને y ની પણ 3 ઘાત. આ ભૂલ ના થાય એટલા માટે આપણે જોઈ રહ્યા છે. કારણ કે જ્યારે આપણે એક્ઝામ્પલ એક્સરસાઇઝમાં કરીશું તે વખતે આવું કંઈક આવે તો આપણી ભૂલ થવી જોઈએ નહીં. જોઈએ કે ભાઈ 4x આખાનો વર્ગ તો શું કરીશું? મોટે ભાગે બધા આવું કરશે. ભૂલ શું થાય છે તમે જો સમજાવેલું છે તે રીતે 4x નો વર્ગ લખશો. દોસ્તો, આ ખોટું છે. શું સાચું શું છે? 4 નો પણ વર્ગ અને x નો પણ વર્ગ. 4 નો વર્ગ 16 અને x નો વર્ગ, બરાબર? તો આ રીતે આપણે
ધ્યાન રાખવાનું છે, બરાબર. એટલે ઘાત બહાર જે આપેલી હોય તે દરેક પદને લાગુ પડે. પછી અહીંયા એ બી હોય એટલે બે પદ છે એવું નહીં, ત્રણ પદ હોય તો ત્રણને પણ લાગુ પડે, ત્રણ, બરાબર. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાનું કે આ જે છે ઘાત એ દરેક અંદર આવેલા પદને, એટલે કે અંદર અચળ પદ હોય કે ચલ આપેલો હોય એ બધાને લાગુ પડે. હવે એવી જ રીતે અહીંયા પણ મોટે ભાગે બધાની ભૂલ થતી હોય છે. આ ગુણાકાર છે, આ ભાગાકાર છે. તો ભાગાકારમાં પણ a ની m ઘાત અને b ની m ઘાત. શું અહીંયા પણ ભૂલ કરીને આવે? a ની m ઘાત કરે, b ને કંઈ નહીં કરે. તો આવી ભૂલ ના થાય એટલા માટે આપણે આ જોઈ રહ્યા છે. અહીંયા જોઈએ તો x ના છેદમાં y આખાનો 3 ઘાત. તો શું લખાશે? x ની 3 ઘાત y ની 3 ઘાત. બીજો એક્ઝામ્પલ જોઈએ. આવું કંઈક આપેલું હોય x ના છેદમાં 2 આખાનો વર્ગ. તો શું થવું જોઈએ? x નો વર્ગ અને 2 નો વર્ગ 4. ડાયરેક્ટ પણ લખી શકો, 2 નો વર્ગ 4 તમે લખી શકો. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 3x આખાના છેદમાં 5 આખાની 2 ઘાત. તો શું થશે? 3 નો વર્ગ 9, x ની ઘાત 2 અને 5 નો વર્ગ 25. તો આ રીતે તમે ગણી શકો. હવે આ સામાન્ય રીતે યાદ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે કે આધાર આપ્યો હોય અને ઘાત ઋણ હોય તો એને ધન બનાવવી હોય તો 1 ના છેદમાં લખવાનું, a n. આ ધ્યાન રાખવાનું છે, બરાબર. મોટે ભાગે અહીંયા પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. અહીંયા જોઈશું તો a ની n રૂટ છે, તો શું લખાશે? a ની 1 ના છેદમાં n ઘાત. a ની 1 ના છેદમાં n ઘાત. આમાં એક્ઝામ્પલ જો કોઈક જોઈએ તો અહીંયા 9 આપી દીધા હોય, બરાબર. 9 નું વર્ગમૂળ કંઈ નથી લખતા તો આપણે વર્ગમૂળ સમજવાનું, બરાબર. તો આપણે અહીંયા શું લખાય? 3 નો વર્ગ અને આખાનો 1/3 ઘાત. તો આ 2 ને 2 નીકળી ગયા તો 3 આવે. આ રીતે બી સમજી શકાય. મેં તમને આજે આ તો આપણે વાત આગળ પણ કરી હતી કે વર્ગમૂળ 9 આપ્યું હોય તો 3 જ થાય, પણ કેવી રીતે તેને સમજવું હોય તો આ રીતે પણ કરી શકાય, બરાબર. કંઈક બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે 16 છે અને 16 નું ચતુર્થ મૂળ, બરાબર. 16 નું ચતુર્થ મૂળ. તો શું થશે? 16 એટલે 2 ની 4 ઘાત અને આખાની 1/4 ઘાત. અને તમે જો આ 4 અને આ 4 નીકળી ગયા, આપણને મળે 2, બરાબર. તો આ રીતે સમજીશું. હવે અહીંયા અગત્યનું છે, આ બહુ જ અગત્યનું છે. અહીંયા તમે જોશો તો m ના છેદમાં n છે, બરાબર. શું લખી શકીએ? અલગ અલગ રીતે લખી શકાય. એક તો n રૂટ છે અને આખાની m ઘાત છે, આવું પણ લખાય. n રૂટ છે, 1 ના છેદમાં n રૂટ થવાનો, બરાબર. સોરી, ભૂલ થઈ. આ રીતે લખી શકાય, બરાબર. બીજું a m આખાની n ઘાત. આ રીતે પણ લખી શકાય.